હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ મમ્મીની મોજ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। ચાલો રસોઈ બનાવી લઈએ। અને કેટલા વાગ્યા છે? વાગી ગયા છે 11:30। ચાલો રસોઈ બનાવી લઈએ। અને આજે રસોઈમાં શું બનાવવાનું છે ચાલો હું તમને દેખાડું। ફૂલકોબી છે, વટાણા છે અને બટેકા। વિચારું છું કે વટાણા બટેકા ફૂલકોબીનું મિક્સ શાક બનાવી નાખું। અને સાથે મેં શું કહ્યું, મેથીની જે વડી આવે ને એ પણ મેં બનાવી છે, તો એ પણ એમાં નાખી દઈશ એટલે થોડોક ઊંધિયા જેવો સ્વાદ આવે। હવે વટાણા ફોડવા પડશે ને, જો થોડુંક આવી રીતે છે ને ફૂલકોબી ને વટાણા ને બટેકા ને એ નાખી દઈશ। અને હજી જો મારે આ લસણિયા ગાજર પણ કરવાના છે, તો એ પણ આપણે કરી લઈશું। તો પહેલાં ચાલો શાક બધું સુધારી લઉં। શિયાળામાં છે ને બધા શાકભાજી બહુ મસ્ત આવે એટલે ખાવાની તો મજા પડી જાય। અને કોને કોને મિક્સ થોડાક શાક હોય એ કે અથવા ઊંધિયું ભાવે છે મને કમેન્ટમાં કહેજો। તો શાક જો અહીંયા સુધારાઈ ગયું છે અને હવે હું અહીંયા શાકનો વઘાર કરી લઈશ। અને હવે એમાં બધા મસાલા પણ એડ કરી દઈશ। જો ફટાફટ મેં અહીંયા શાક વઘારી નાખ્યું ને પછી વળી મને એવું લાગ્યું કે થોડુંક કેમેરો પાછો હું આ સાઈડ લઈ લઉં, એટલે વળી પાછું હું રસોડામાં ડ્રાયફ્રૂટ લઈ આવી અને અહીંયા સેટિંગ કર્યું ને પછી પાછું મેં શાકના મસાલા બધા એડ કરી દીધા। અને હું આ શાકમાં છે ને થોડોક મેગી મસાલો પણ નાખું છું અને થોડોક જે પાઉંભાજી મસાલો હોય ને એ પણ નાખું છું, જેનાથી છે ને સ્વાદ એકદમ બહુ જ મસ્ત આવશે। તો જો આ શાક હવે થોડું ઘણું ચડી જવા આવ્યું છે, જરાક જ વાર છે, એટલે હવે એની અંદર જ્યાં મેં મેથીની જે મેં વડી બનાવી હતી ને, હા એ હું હવે આની અંદર નાખી દઈશ અને પાછું કરી લઈશ મિક્સ। અને એવું લાગે ને તો થોડુંક પાણી એડ કરી દઈશ અને હવે થોડી વાર માટે એને ધીમી આંચ ઉપર ચડવા દેશું। અને અહીંયા ભાત પણ થઈ જવા આવ્યા છે, તો શાક ભાત બંને મારા હવે બસ રેડી જ છે। અને આ છે ને જે મેં વડી બનાવી ની, તો હું ગમે ત્યારે છે ને જ્યારે ફ્રી હોઉં ને ત્યારે બનાવી કમ્પ્લીટ કરી અને ડબરામાં ભરીને રાખી દઉં, જેથી આપણે ગમે ત્યારે આવી રીતે શાકમાં નાખવું હોય ને તો રેડી હોય ને તો તરત જ નાખવા થાય। અને અહીંયા જો મારી જમવાની થાળી પણ એકદમ સરસ રેડી છે। તો ચાલો હવે અમે જમી લઈએ અને આજનું જમવાનું તમને લોકોને કેવું લાગે। અને અમે છે ને જ્યારે જમવા બેસીને ત્યારે આ શાકમાં થોડુંક ઉપર લીંબુ એડ કરી દે એટલે એકદમ બહુ મસ્ત સ્વાદ આવે આનો। અને બસ જો તારક મહેતા જોતાં જોતાં અમારું જમવાનું થઈ ગયું। તો ચાલો, અને આ છે સાંજનું મેનુ અમારું। તો એમાં જો અમે અત્યારે શું બનાવું છું તમને જોઈને શું લાગે છે? તો હું બનાવું છું મેથીના ફૂલવડા। તો હાલો આવી જાઓ ગરમા ગરમ ફૂલવડા ખાવા માટે। અને આ હતું અમારું સાંજનું જમવાનું, એટલે મેથીના ફૂલવડા અને સાથે ભાખરીને ચા પણ હતા। અને તમને લોકોને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઈક, શેર એન્ડ કમેન્ટ કરી દેજો।